બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કોંગ્રેસ દ્વારા જે જન આક્રોશ જે યાત્રા છે આ યાત્રા ફેરવામાં આવે છે અને આજે વડગામ ખાતે પહોંચી છે, પરંતુ વડગામ ખાતે જે જન આક્રોશ જે યાત્રાની સભા મળી હતી આ સભામાં માત્ર ઘણા ગાંઠિયા લોકો જોવા મળ્યા હતા, ખુરશીઓ ખાલી જોવા મળી હતી। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। આમ તો વાવ થરાદથી જે યાત્રા હતી, યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। ધરણીધર ભગવાનના દર્શન કરી તેની ધજા ચડાવી કોંગ્રેસે પ્રસ્થાન કર્યું હતું અને આજે પાલનપુર બાદ વડગામ પહોંચી છે। જો કે છેલ્લા 11 વાગ્યાના સમયથી જે વડગામ પંથકના જે ખેડૂતો હતા, આ ખેડૂતો રાહ જોતા હતા અને આખરે આ નેતાઓએ એટલી રાહ જોવરાઈ કે જે સભા મળી હતી, આ સભામાં ક્યાંક ને ક્યાંક ખુરશીઓ જોવા મળી હતી। જો કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સ્ટેજ ઉપરથી ભાષણ કરતા રહ્યા અને એક બાજુ જે મહિલાઓનો જે ભાગ હતો આ ભાગ સંપૂર્ણપણે ખાલી જોવા મળ્યો હતો, કારણ કે આ લોકો કંટાળ્યા હતા, લોકો થાક્યા હતા, કારણ કે સમયને કટિબદ્ધતા હોય છે, એ કટિબદ્ધતા નહોતી હોવાને કારણે આખરે આ જે ખુરશીઓ હતી આ ખુરશીઓ ખાલી જોવા મળે। તમે પહેલા વિડીયો જુઓ, આ વિડીયોમાં કયા પ્રકારે ખુરશીઓ ખાલી મળી હતી તે જોઈ લો। કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ થી જે શોષણ થાય છે એને સંપૂર્ણ બંધ નહીં કરો ત્યાં સુધી ગુજરાતના યુવાનો માટે લડવાના છીએ। એ જ રીતે મોંઘવારીનો માર ગૃહિણીઓ સહન કરે છે, બેન દીકરીઓની ઇજ્જત લૂંટાય છે, દારૂના ડ્રગ્સના રવાડે ચડીને યુવા ધન બરબાદ થાય છે। આ યુવા ધનને બચાવવા માટે જિગ્નેશભાઈ જેવા યુવાનો જ્યારે એની વાત કરે કે આ દારૂ વેચાય, તમે જો તે પ્રકારે આજે સભા મળી હતી, સભામાં આખરે જે ખુરશીઓ હતી ખુરશીઓ ખાલી જોવા મળી હતી। એક બાજુ કોંગ્રેસ ખેડૂતોની વાત કરે છે અને આજ ખેડૂતો કોંગ્રેસની સભામાં ઘણા ગાંઠા જોવા મળ્યા હતા। ખબર નથી કયા પ્રકારને લઈને ઘણા ગાંઠા જોવા મળ્યા હતા તે ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખુરશીઓ ખાલી જોવા મળતા કોંગ્રેસની જે સભા હતી આ સભાનો ફિયાસ્કો થયો હોય તે પ્રકારે લાગ્યું હતું। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।